ઘાટ અને નમો આદ્ય નારાયણી મારી વિશ્વરૂપ વેદાત દુઃખ હરણી કુળદેવી કરણી કર સહાય જાહર જગમાં જોગણી તું પ્રગટ પીઠળાય કરવી ગુજરાત માં ઝાલાવાડની ધરતી એમાં ત્રણ મહાપુરુષો એની એક 200 વર્ષ પહેલાની બે કવિઓની ઘટના અને આપણે જે અહીંયા આવ્યા છીએ લાંગીદાસજી બાપુ એના 300 વર્ષની આ ઘટના અને ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના ઉપક્રમે અને આ ચારણ સમાજ ગોલાશ્રમના ઉપક્રમે રાખવામાં આવ્યો છે. એમાં પધારેલા ધાંગધ્રા મહારાજા સાહેબ શ્રી, સાણંદ ઠાકોર સાહેબ શ્રી, કેન્દ્રના મંત્રી શ્રી રૂપાલા સાહેબ, મંચસ્થ મહાનુભાવો, આપ સૌ જ્ઞાતિબંધુઓ, વડીલો, મુરબ્બીઓ, મિત્રો અને મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, વિશેષ કાંઈ વાત નહીં કરતા જે કાંઈ કહેવાનું હતું મારે પૂર્વના વક્તાઓ બધે કહી દીધું છે, પણ આ ત્રણેય મહાનુભાવોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરી અને મારા પ્રણામ કરું છું અને હું એને કોટી કોટી વંદન કરું છું. એ કવિ અને એને સરકાર સન્માને આટલા વર્ષો પછી એ ચારણત્વ કેવું હશે એમ. હું આવ્યો ત્યારે આ નાનકડા ગામમાં મેં સાહેબને જ કીધું, મેં સાહેબ આવું આ ગામ અત્યારે નાનું ગામ છે, 300 વર્ષ પહેલાના એક કવિ એની આટલી બધી મોટી ઊંચાઈ એને કેમ આંબી શકાય? જ્યાં બુદ્ધિ વિરામ પામે, શ્રદ્ધાના સીમાડા શરૂ થાય, એની વંદના જેટલી કરીએ એટલી ઓછી છે. પણ મેં સમયને મર્યાદામાં રાખીને મારી માતાઓ દીકરીઓ બેઠી છે એટલે 1-2 રચના મારે તમને સંભળાવવી છે, કારણ કે આવી રીતે મારા બોલવાનો મારો વિષય બહુ છે નહીં. પણ હમણાં જ કીધું શિવદાનજી કે સંધ્યાનો સમય થયો છે, તો 3 મહાપુરુષો, મહાકવિઓ બાપુ, અને એમાંય એને ચીલે ચાલનારા, એની પરંપરાને જાળવનારા ભક્ત કવિ દુલાભાયા કાગ, અને મારે જે રચના કરી છે કવિ દાદુદાન પ્રતાપદાન મિશણ, એની 2 રચનાઓ. એક ભાઈ કીધું શબ્દો બોલ્યા સંધ્યા, એટલે મને આ યાદ આવી ગઈ. અનુભા છે, મહેશભાઈ છે, બધા સાહિત્યકારો પણ મારા સામે બધા બેઠા, પણ સમય મર્યાદાને ધ્યાનમાં લઈને હું વિશેષ બધાનો ઉલ્લેખ નથી કરતો. પણ ઘણા કવિઓની કવિતા આપણે વાંચો, વિચારો, સાંભળો, મનન કરો એનું રૂપાલા સાહેબ, તો એની કવિતાની પાછળ કંઈક છાયા પડી હોય, કોઈ શ્લોક પડ્યો હોય, કોઈ શાસ્ત્રની વાત પડી હોય. પણ કવિ દાદ એક એવા કવિ છે જેની અબોટ કલ્પના, જેની કુંવારી કલ્પના છે. એની એક કવિતા તમે સાંભળશો અને બીજી કવિતા સાંભળીને રજૂ કરીને હું પૂરું કરીશ. પહેલી કવિતામાં તમને લાગશે એક સાચી વાત છે કે સંધ્યાએ એક રે ફૂલડું જ બોલીને ફેંક્યું રે લોલ. સંધ્યાએ વિચાર તો કરો યોગેશભાઈ. સંધ્યાએ એક રે ફૂલડું જ બોલીને ફેંક્યું રે લોલ. તા તો ધરણી આખી બની ગઈ રંગ ચોળ જોવા સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. એ હોલી સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. સંધ્યા શ્રાવણની છે મહેશભાઈ અને રમે છે હોલીએ. એને એક જ ફૂલડું આમ જબોલીને ફેંક્યું, તા તો ધરતી આખી બની ગઈ રંગચોળ જો. અને પછી ચિત્રો જે ઉભા કર્યા કવિ દાદે કે હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ. એ કવિએ હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ. વગડે જાણે વેલડા હાલા જાય જોવા સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. વગડે જાણે વેલડા હાલા જાય જોવા સંધ્યા
શ્રાવણ ની રમે હોલીએ રે લોલ. મોટી વાત હવે કવિ કરી છે કે હાડ મીનાની વાદળી વરહી વરહી અને દક્ષિણમાં ટેકો દઈને દિશા ઉપર બેહી ગઈ હોય એમાં જે સંધ્યાનો રંગ જાય છે એ કેવો લાગે છે. કવિ બહુ સરસ વાત કરી કે ડુંગરાની એ ઓલા ડુંગરાની, પછી દાતારનો ડુંગર હોય, ગરવો ગિરનાર હોય કે કનરાનો ડુંગર હોય કે શેત્રુંજીનો ડુંગર હોય, ની ટોચની ઉપર જે રંગ જાય છે કેવો લાગે છે કે ડુંગરાની એ ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. કોઈ જોગીડાની જટામાં ગુલાલ જાણે જોગીડાની, કોઈ જોગીડાની જટામાં ગુલાલ જોવા સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. આ વાદળી આમ ઉભી ગઈ છે ની કાળી વાદળીમાં રંગ જે આ તો દાદ જ લખી શકે છે કે કાળી વાદળડી કેવી લાગતી રે લોલ. હબસણના રંગ્યા જાણે ઓઠ જોવા, હબસણના હબસણના રંગ્યા જાણે હોઠ જોવા સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. બહુ મોટી વાત દાદુભાઈ હવે કરે છે દલુભાઈ કે દાદલ વસુંધરાને સત ચડ્યા રે લોલ. એ કવિ દાદલ આ વસુંધરાને સત ચડ્યા રે લોલ. કેવા સત ચડ્યા કેવી લાગે. રાજપૂતાણી બેઠી અગન જાલ જો, રાજપૂતાણી કોઈ રાજપૂતાણી બેઠી અગન જાલ જોવા સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. એવી સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. આ કલ્પના તમે જુઓ સાહેબ. દાદલ વસુંધરાને સત ચડ્યા. થોડું વોલ્યુમ આપજો પેલા આનું. દાદલ હા વસુંધરાને સત ચડ્યા જાણે રાજપૂતાણી બેઠી અગન જાલ. આના એ ચિત્રો જે ઉભા કર્યા એની કલ્પના તો તમે જુઓ સાહેબ. આ હોનું છે, આને કોઈ દી કાટ ન લાગે. આ ગંગાજળ છે, આમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે સાહેબ. આ કવિતા વર્ષો સુધી સાંભળો. એક બીજી કવિતા અમારી માના માતાઓ બહેનો દીકરીઓ આમ ટીવીમાં રેડિયોમાં સાંભળ્યા હોય પણ આજે રૂબરૂ છે એટલે દાદુભાઈ તો એક દીકરીની કવિતાની આખી વાત કરે એટલે જુદી જ કરે. કારણ કે એને પ્રિયમાં પ્રિય પાત્ર હોય તો આખી દુનિયાને, એમાં દાદુભાઈને તો ખાસ. મેં હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું દીકરી વિદાય વખતે એક ભાઈ મને એક કવિએ મને લખ્યું છે કે લાજનો ઘૂંટો શું કામ તારે છે ઘરમાં. એમ હજી તો ઘર છે, પોતાનું ઘર છે, એમાં હજી તો બાપનું ઘર છે, લાજ કાઢવાની જરૂર નથી. પણ સરસ લખ્યું છે એને કે એને વિચાર આવે કે હું આ ઘરમાંથી હવે વિદાય લઉં છું. 25 વર્ષથી આ ઘરમાં હું નાની મોટી થઈ છું. આ ભીતું ને મારે પ્રીતુ બંધાણી છે. મારી માને ખબર નથી એવા ચાકડા ચંદ્રવા મેં ચોડ્યા છે. આ વાસણની માંડ્યું સાંડ્યું મેં કરી છે. હવે જતી વખતે મારા બાપનું મારા ભાઈનું ઘર છોડતી વખતે આ ભૈરા ભાદરા ઘરમાં મારા બાપના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલા ખાતર લાજ કાઢી લે છે અને સંપૂર્ણ ત્યાગ કરે છે. આ વૈરાગ જ યોગેશભાઈ ત્યાંથી એવો રૂપાલા સાહેબ. આ વૈરાગ સાધના કરી લેની દીકરી તો વૈરાગ લઈને જન્મે છે. વૈરાગ ન હોય તો કઈ બાપને મૂકી શકો, માને મૂકી શકો, કુટુંબને મૂકી શકો સાહેબ. પોતાના પારકા કરીને પારકા પોતાના કરી શકો. એ વૈરાગ લઈને જન્મે. એમાં તો મધર ડે છે, માનો દિવસ છે, એટલે આ તો આપણો દિવસ, ચારણોનો દિવસ છે. એ જીયાન ધલમ પટ અને નપટ છોરું બને માત છોડે નહીં તોય માયા.
એ ખોડલે ખેલવા બાળને માવડી હવે આજ તર છોડમાં જો ગુમાયા. માના ઉપાસક ચારણો છે સાહેબ. મારી માં છે એની વિશે બોલવા બીજે તો ઘણું બોલી શકાય, પણ દીકરી વિદાય થઈને હારે જાય, કોઈ દૂર ધરતી ઉપર એનું હાહરું હોય, દુકાળ પડ્યો હોય, વર્ષો પછી આવરો જાવરો આપણે પહેલા હતો, હવે આટાની જેમ હતી છે નહીં. દુકાળ પડે છે, પાણી ભરવા જાય, કાંઈ વ્યૂ નથી હાહર વેલમાં, ઠીકરાનો ઘડો છે એમાં ઠેહ લાગે છે, લોહીનો ટસ્યો ફૂટે છે અને પિયર યાદ આવે છે. અને કવિ દાદ કવિતા લખે છે કે પાણી વિનાના એ જે પાણી આવે એને ઠીક વાગી છે રે, એના ઘાતે હાંભળો એના દાદાજીનો દેશ, એના ઘાતે એને હાંભળ્યો એના દાદા આજીનો દેશ. ઠેહ લાગી, લોહીનો ટસ્યો આવ્યો, પિયર યાદ આવ્યું. ઓહો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિને આ કવિદાદ લખ્યો છે. શ્રાવણ મહિને એ જ મને તેડવાના વેલડું લઈને વીર રે, શ્રાવણ મહિને મને તેડવાના. શ્રાવણ મહિનો આવી ગયો, હાતમ આઠમના તહેવાર આવી ગયા. મારી આરે જે દીકરીઓના લગ્ન થયા ત્યાં બધું આવ્યું છે. જો હું ગઈ હોય તો બધા રાહડા લેતા, પણ શ્રાવણ મહિને એ મને તેડવાના વેલડું લઈને વીર રે, માના હેતની વીરડી રે દુકાળમાં ડૂકી ગઈ. મારા માના હેતની વીરડી એ દુકાળમાં ડૂકી ગઈ. દુકાળ પડ્યો, ધરતીના નીર તો નવાણે ગયા, પણ મારા માના હેતની વીરડી હુકાઈ ગઈ. એને એમ ન થયું બેદી બેનને તેડી આવો, અને જો તેડવા આવ્યો હોત અને હું ગઈ હોત તો આપણે ત્યાં એક રિવાજ છે, નણંદ કુંવારીઓ હોય ત્યાં સુધી નણંદ ભોજાઈની મસ્કરી કરે, દાંત કાઢે, હસે બોલે. નણંદના લગ્ન થઈ ગયા પછી ઊંધું ભોજાઈ એની મસ્કરી નણંદની કરે. જો હું ગઈ હોત તો ચીટીઓ ભરીને મને ચીટીઓ ભરીને મને કે તું ભાભરડી તને કોણ ભારે કહું જ રે. ચીટીઓ ભરીને મને કે તું ભાભલડી, ચીટીઓ ભરીને મને કે તું ભાભરડી તને કોણ ભારે કહું. ઈ વાકા બોલી એ દી ભાભલડીના મને બોલડા ભાવત બહુ. ઈ વાકા બોલી મારી ભાભલડીના બોલડા ભાવત બહુ. પણ પ્રથમ ગાણે એ ત્રાટકો પાપી વાલત ખુચાવે, ખિલાવ છોઈ એને ગાવડી કીધી મયર વછોઈ બેન. ધન્યવાદ બાબા. વાહ. અમારા મુખ્ય સેવક ભવરદાનજીની વિનંતી, જોરદાર તાળીઓનો ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીએ. અને ખાસ મિત્રો, આ આખા કાર્યક્રમનો ઉપક્રમ આ યુનિવર્સલ મેડો એલાયન્સ, હું એ ગ્રુપમાં છું. યુનિવર્સલ મેડો એલાયન્સ, એ ઉમા, આ એક અમારું વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એના સેવક છે. અને ખૂબ ખૂબ જાહેરાત સોશિયલ મીડિયામાં આપી રહ્યા છે અમારા ભવરદાનજી. અને એ અહીંયા ગયા અને જગદંબા પ્રસન્ન થઈ
તારે ચારણોએ બાપુ માના વખાણ કરેલા. ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચાર નહીં દઈ તા ડમર મેં રણનગર મેં ખડક કર મેં ધારણ નહીં હોતે હમર મેં નહીં ગર મેં તો ઉમર મેં તર ઘડે સો નલ સમાટા બેવ બાડા અને ખબર ગાડા ખડખડે વા નહીં કાળલા જોર વાળા કઈક દઈતા હોકલા પણ દઈ પ્રાછટ બાણ ખાગડ સાબવે ગાજે મળ્યા કર કોપ રણમાં રૂમ ભેકર કડડ દાતડ ગડગડે સો નલ સમાટા આ બેવ બાડા ખબર ખાંડા ખડખડે અને માં પસંદ થઈ અને પૃથ્વીરાજને કીધું હતું કે માગ બાપ શું જોઈ છે. તેથી કીધું હતું કે અમારે આ ચારણ જોઈ છે. તેથી આ ભીખુદાને તારે ગાયું એવું એને અહીંયા રજૂઆત કરી હશે. અને માં પ્રસન્ન થઈ અને કીધું કે જાઓ ચારણો. ચારણો એ ના પાડેલી કે માં પ્રાણ વગર ખોળ્યો ન રહે એમ હે માં અમે ચારણો તારા વગર ન જીવી શકી. તેથી માએ વરદાન આપ્યું હતું કે તમે જાઓ પૃથ્વી માથે, હું તમારા ઘોડીએ બાળક બની અને આવીશ, દીકરી બનીને આવીશ. અને એટલે આપણે આ મહારાજા પૃથુ અમને લઈ આવ્યો અને તેલંગ દેશમ આપેલો. અને આવી આપણી પરંપરા અને આવી બધી કથાઓ આપણા કુળમાં છે. આ કુળ પરંપરા આપણે જાળવવાની છે, આપણી જવાબદારી છે. બીજી વાત, એક યશવંત ગઢવી આજ હાજર નથી, એનો ભારોભાર દુઃખ છે. તમે કીધું એમ હું પણ માને પ્રાર્થના કરું કે બાપુ આજ મારે ન કહેવું જોઈએ પણ હું કહી દઉં. યશવંતભાઈને એટેક આવેલો અને હાજા થઈ એક હોલમાં અમે બે મળ્યા અને એ પછી હરેશ્વરે એક કાર્યક્રમ રાખેલો અને એમાં હું પણ ગયેલો અને હું કેન્સરમાંથી હાજો થયેલો. માતાજીએ મારું કેન્સર મટાડેલું, એને એટેકમાંથી બેઠે કરેલો અને એને લઈ આવનાર જામનગરથી અહીં હું આજથી 35 વર્ષ પહેલા હું ને યશવંતભાઈ બે જૂના મિત્રો અને એને બાપુ અહીં સાહેબ લાવનાર હું અને કાયમ એમ કે ભાઈ મને મેળુના કારણે આવ્યો. અને બીજું ઘણા પૂછતા હોય છે કે યશવંતભાઈ આટલું બધું કેમ મેળુનું કરે છો, તો એ એટલા માટે કે સુંદર કાર્યક્રમ યોજાણો અને એમાં ખાસ મારા દેગામનું હરેશ્વર મેળું મારા કાકાના દીકરા થાય, મારે એને જાજો વખાણ ન કરાય. અમારા જીતુબેન બધા એને ખૂબ અમે કહી પણ એ ઉત્સાહી ચારણ છે. કાંઈ પણ કામ ક્યાંય એને પૂછ્યું નથી. કીધું કે ના મને વિશ્વાસ છે કે મારા મેળુઓ છે એ હું કહીશ મારી વાત ઉપાડી લેશે. અને તમામને જે સમાચાર મોકલ્યા તો ગોલાહણની જેમ બધા ઉપર જમણવાર અમારા તરફથી જરાય ચિંતા ના કરતા, તમે બધા પધારો, અમે તમારા સ્વાગત કરવા તૈયાર છીએ. એટલે ખાસ ગોલાહણના યુવાનો, ગોલાહણના વડીલો અને ગોલાહણના સમસ્ત મેળો કુટુંબ, જે મારું દેગામનું મેળો કુટુંબ જ છે, મારા ગામનું જ છે, એમ છતાંય તમે આવડી સુંદર વ્યવસ્થા કરી અને અમને બધાને ઉજળા કરાવી બતાવ્યા એ બદલ આ મેળુ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી યોગેશ બોક્ષાને વિનંતી કરું, આ અમારા એક અદ્ભુત ચારણ છે, અમારા કલાકારે છે અને હવે રાજકારણની અંદર છેડીઓ ચડી રહ્યા છે. જગદંબા એને ખૂબ યશ ને માન અપાવે. ગુજરાત રાજ્ય સરકારની સંગીત નાટક એકેડેમીના સહયોગથી ગુજરાત રાજ્યમાં માત્ર ચારણી સાહિત્યના જ અને એ પણ 3.5 પહાડા નહીં, માત્ર મેહડું શાખમાંથી 3 ચારણો માટે. એટલે મને એવું લાગે છે કે ચારણ તરીકે તો મારા માટે આ ખૂબ જ ગૌરવની ઘટના બની રહી છે. આપણે સૌને ખૂબ ગૌરવ હોય એવી ગૌરવપ્રદ ઘટનામાં ઉપસ્થિત માનનીય આપણા ધંગધ્રા મહારાજ સાહેબના શબ્દોથી હું સ્વાગત કરી અને એમનો ઉલ્લેખ કરું છું. સદાનંદ ઠાકોર સાહેબ બિરાજમાન છે. ખાસ આપણા દિલ્હી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે અને હરિરસ હોય, ટેરવા હોય, ચારણી સાહિત્ય હોય, દુહો હોય, લોક સાહિત્ય હોય, માત્ર એટલું જ નહીં પણ આજથી 15 વર્ષ પહેલા કોરી રેજો કૂખ વાંચવાની ભલામણ કરી અને મને વાર્તા માંડતો કર્યો એવા પરમ આદરણીય પરમ શ્રદ્ધેય મુરબ્બી પુરુષોત્તમ રૂપાલા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. માનવતા મહેમાનોમાં દોલતભાઈ ભટ્ટ સાહેબ છે, બાપુ છે, અમારા મુરબ્બી હમણાં જેમને આપણે સાંભળ્યા જ કરીએ એવા ભીખુદાનભાઈ ગઢવી પદ્મશ્રી. મિત્રો વધારે વિષય નથી કરવો કારણ કે આપને સૌને રાતનો કાર્યક્રમ પણ માણવાનો છે, પણ મારે 2-3 અગત્યની વાત કરવી છે. મંચસ્થ બધા જ મહાનુભાવોના નામ લેવા નથી બેસતો, આપ સૌ નીચે બેઠા છો એ બધાના પણ હું નામ જાણું છું, પણ મહેડુ પરિવારમાંથી ખાસ કરીને યશવંતભાઈએ આ વાતને સ્વીકારી અને ઘણા વર્ષોથી એક ધારી ઘટનાને સતત લઈને ચાલ્યા. આદિત્રામ માટે થઈ અને શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ એ આપ સૌને ખ્યાલ હશે. આપણી ગુજરાત રાજ્યની સંગીત નાટક એકેડેમીમાં 15 વર્ષથી કોઈ ચેરમેન નહોતું. ગુજરાત રાજ્યની સંગીત નાટક એકેડેમી એટલે જૂના સચિવાલયનો એક બ્લોકનો એક ખૂણો હતો જેને બહુ ઓછા લોકો ઓળખતા હતા. પરંતુ એ સંગીત નાટક એકેડેમીને સારી રીતે ચલાવવા માટે થઈ અને તે સમયના આપણા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મુરબ્બી રૂપાલા સાહેબે ખાસ આ વિષય મૂક્યો અને કીધું કે આ માટે કંઈક કરવું જોઈએ. અને આપ સૌ જાણો છો, મને
આ સંગીત નાટક એકેડેમીની ચેરમેન તરીકેની જવાબદારી મળી. 3 વર્ષ સુધી આ ચેરમેન તરીકેની જવાબદારી મેં લીધી ત્યારે આપ સૌને મારે જણાવવું છે, આ વાત મારે મૂકવી છે, અને એ એટલા માટે મૂકવી છે કે જ્યારે મેં ગુજરાત રાજ્યના સંગીત નાટક એકેડેમીના ચેરમેન તરીકે જવાબદારી લીધી ત્યારે ડાયરા માટે, લોક સાહિત્ય માટે, લોક સંગીત માટે કોઈ પણ ગ્રાન્ટ નહોતી. આ તમામે તમામ ગ્રાન્ટ છે એ તે સમયના વડાપ્રધાન, આપણા વડાપ્રધાન, તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય રૂપાલા સાહેબે જે રીતે કીધું તો એ રીતે લોક ડાયરાઓ માટે, ચારણી સાહિત્ય માટે આપણને પુષ્કળ ગ્રાન્ટ મળી. હમણાં જ હું મુરબ્બી રૂપાલા સાહેબને કહેતો હતો કે સાહેબ એક સ્થિતિ એવી હતી, સાહેબ તો ઘણી વખત હસતા હસતા કહે છે કે આ સંગીત નાટક એકેડેમીનું નામ જ અમને યાદ નથી રહેતું. અત્યારે બધા સાહિત્ય એકેડેમી જ કહેતા હતા. આ સાહિત્ય એકેડેમી નથી ભાઈ, આ સંગીત નાટક એકેડેમી છે. અને આ સંગીત નાટક એકેડેમી એ ડાન્સ, ડ્રામા, મ્યુઝિક એના પરફોર્મન્સ સાથે સંકળાયેલી છે. તો ચારણી સાહિત્ય છે, પરફોર્મ થવું એ બહુ જરૂરી છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્વારા જે મને એવોર્ડ મળ્યો છે, એ એવોર્ડમાં પણ આપણે એક દિલ્હીમાં પણ એક રસ્તો ઉભો કર્યો છે, અને એ ચારણી સાહિત્યનો રસ્તો. કારણ કે એ વખતે ચારણી સાહિત્યની હલક લઈ અને ગીતનું સર્જન કરવા વાળા મેઘાણીભાઈએ ગીત આપ્યું. રવિન્દ્રનાથ ટાગોરની રચનાને લઈ અને એમને ગીત બનાવ્યું, અને એ ગીત બનાવ્યું ત્યારે એમને ચારણી શૈલી લીધી. ગન ઘનર ઘનર મેઘ ઘટાગગ નેગગ નેગર જાટ ભરે ગુમ રીગુમ રીગર જાટ ભરે નવધાન ભરી સાર સિમ જુલ્લા નદીયું નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાક ખુલે મધરા મધરા મલ ગાયને મડક મહેસુ ને બાત કરે મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. ઈ આ મેઘાણીભાઈએ આ ચારણી સાહિત્યને લીધું અને એ ચારણી ગાન સૌપ્રથમ હેમુ ગઢવી આકાશવાણી દ્વારા કર્યું. આજે હિન્દી ફિલ્મનું સૌથી વધારે વખણાયેલું ગીત એ મન મોર બની ધન ગાટ કરે છે. તો મારી કહેવાની વાત એ છે કે અહીંયા જે રીતે આપણે લાંગીદાસ બાપુની આ 300 વર્ષની આ યાદીને આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણા માતાઓ, બહેનો, આપણા પરિવારો ચારણી ગાન કરે. એ ચારણી સાહિત્યનું ગાન હું હમણાં જ ભીખુદાનભાઈ અહીંયા કવિતાઓ રજૂ કરી, કેવી સરસ રીતે ગવાતી હતી. તો એ ચારણી ગાન થવું ખૂબ જરૂરી છે. મારા પરિવારમાં 3 પેઢીથી સામરખા ખાતે ત્રીજો કાર્યક્રમ છે કાનદાસજી મેહડુનો. એ કાનદાસજી મેહડુએ એક સ્તુતિ લખી છે, મારા પરિવારમાં 4 પેઢીથી બોલાય છે. અને 4 પેઢીથી બોલાય છે એટલે ખોડિયારમાંના સ્થાનકે મૂળીમાં અમે વર્ષમાં 2 કે 3 વાર જઈએ ત્યારે અમારા પરિવારના વડીલો બોલે. અમને કોઈને શીખવામાં નથી આવ્યું, છતાંય અમને બધી પેઢીઓને એ કાવ્ય યાદ રહે છે અને ચારણી પરંપરામાં યાદ રહે છે, કારણ કે અમારે ત્યાં ગવાય છે, અમારે ત્યાં બોલાય છે. બસાઉ ગદદાય ગણપતિન સુદબદ નાગ જામ યાદ જગત ગણ જો ચરોન પ્રથમ કરો પ્રણામ ખોડલ રો પર જાઉં ઘરોન જાણે બધી જગત જહડી બદમાહરી વર્ણવા કરું વગત નવ લાગ લો બડી જાળિયું ભવન પરચો ભલ ઝપટ ક્રોડ જામંડ જતર ઘરી દેવ ખોડલ તારા ગણ પવાડા તણાન કમ જાતા ગા અજવણ ઘર જાવ તરીક માદા રાગોળ માય મા બડિયા માદા તણું ચડતો રખણ ચકાર અન મે ખાજુર હડવા મિજાન તૈ સજ કિતો જણગાર તૈ શણગાર ધજવા દૂત ભજવા ડારણમ ડગિયા થાકમ રૂંડ ડાકમ વીર હાકમ વારણા અને ભેટમાં યર જાઉં કરણ પર જાઉં મિયણ ચોપડ ધલમલી સરમોડ ધર જાઉં જણા યર જાઉં ઘરો પર જાઉં ઘોડલી માં ઘરો પર જાઉં ઘોડલી તણ વખત ટોળા મળે 16 નવે લગ 16 નુદી મળે રુદ્રાણી બ્રહ્માણી પ્રસનાણી થઈ વૃદ્ધિ અને કોયલા વાળી મહાકાળી ખબરાળી તાઘળે સરમોડ જર જાઉં જણા યર જાઉં ઘરો પર જાઉં ઘોડલી માં ઘરો પર જાઉં ઘોડલી માં ઘરો પર જાઉં. હું અહીંયા અપેક્ષા રાખું છું, સંગીત નાટક એકેડેમી ની જવાબદારી મેં નિભાવેલી છે. આજે પણ આ કામને ખાસ અહીંયા હું આપ સૌની પાસે એ અપેક્ષા રાખીશ કે ચારણી સાહિત્યની જેટલી રચનાઓ છે એ આપણા ઘરમાં બધા ગાતા થાય. કારણ કે હવે પ્રદૂષણ જેટલું વધી રહ્યું છે એમાં પર્યાવરણને પણ ફાયદો થશે. જો આ ગવાતું થશે તો પર્યાવરણને પણ ફાયદો થશે. અહીંયા જે રીતે મયુરભાઈ એટલે કે અમારા ટેવુભાઈ, મુરબ્બી ગઢવી સાહેબ અને ગુલાસણ પરિવારે જે રીતનું આ સુંદર મજાનું આયોજન કર્યું છે, અમારે પ્રદીપભાઈ ગઢવી પણ અહીંયા ઉપસ્થિત છે. શિવને ભજો જીવ દિન રાત એ પણ જો ચારણી પરંપરાનું છે. શિવને ભજો જીવ દિન રાત એ પ્રદીપ ગઢવીએ લખ્યું છે, એ હાલે છે નું કારણ ચારણી મીટર છે. શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત.
પદ્ધતિની ચાલ છે. તો એ ચારણી સાહિત્યની પરંપરા છે. અહીંયા આજ મને સૌથી વધારે વિશેષ આનંદ એ થયો છે કે રાજ પરિવાર અહીંયા પોતે મુરબ્બી મહારાજ સાહેબ અને ઠાકોર સાહેબ અહીં બિરાજમાન થયા છે સાણંદથી, અને એમને પણ ચારણોનું જે રીતે સન્માન કર્યું છે, અને રૂપાલા સાહેબ માટે તો કાંઈ કહેવાનું જ ન હોય, પણ મને એવું લાગે છે કે આ અદ્ભુત દિવસનો હું સાક્ષી બન્યો. એ બદલ મને ખૂબ ગૌરવ છે, ખૂબ ગૌરવ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય માતાજી. સંભળાવ છે. હું જ કહું અત્યારે જ કહું. આપે કીધું છે ને બધા જાગો ઘરે ઘરે થાય, તો અહીંયા આપણું ઝાલાવાડનું શ્રેષ્ઠ હળવદગઢ છે. ત્યાં બધાય જેટલા રાજધાનીઓ ઝાલાઓની છે ત્યાંથી જ એની ઉત્પત્તિ છે, ત્યાંથી જ એમનું જીવન મળ્યું છે. અત્યારે ગઢ જીવે છે ત્યાં આપ બધા પધારો. ભીખુદાનભાઈ, આપ મિનિસ્ટર સાહેબ, અત્યારે મિનિસ્ટરનું નામ લઉં છું, રૂપાલીભાઈ નથી લેતો કારણ કે બીજી રીતનું કામ છે. તમે જવાબદારી ઉપાડી છે, તો જો મારું કામ આ કરવાનું છે અને કહેવાનું. તમે આપ સમજ્યા ને? મારે કરવાનું છે શું કે તમને જગાડવાનું છે. તમને મારે ઇન્સ્પાયર નથી કરવું, આપ મને ઇન્સ્પાયર કરો છો. આપ સમજ્યા ને? હવે આપ કરી બતાવો અહીં ઊભા. બીજી વાત છે, ઓલા આવી જાઓ તમે, હું તમારા પ્રોગ્રામમાં થોડુંક, હા તમે, હું ગુજરાતી થોડુંક આડવરું બોલો છો ને એટલે એ બોલવાનો છે મારા વતી, મારા શું વિચાર છે એટલે આપ સાંભળો. હા, ભેરા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તેમજ અખિલ ભારતીય ચારણ ગઢવી સમાજ સંયોજિત ગુજરાતના 3 મધ્યકાલીન કવિઓના શતાબ્દી મહાઉત્સવના સુવર્ણ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મોંઘેરા મહેમાન સર્વશ્રી 47મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડોક્ટર જયસિંહજી સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રા સાણંદ, ઠાકોર સાહેબ શ્રી ટીકાબાપુ તથા સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાથે મંચસ્થ બિરાજમાન તમામ અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ, આયોજકો તેમજ ગ્રામજનો ને મારા ખમાગણી સાથ જય માતાજી. સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆતમાં બ્રહ્મરૂપનો વરુણ નામે યજ્ઞ થયો. તેને બળતી જ્વાળાઓમાં બ્રહ્મરથ હોમ કર્યો. તે યજ્ઞમાંથી બ્રહ્મવેશ સર્વજ્ઞ 3 મહાપુરુષો ઉત્પન્ન થયા. પ્રથમ ભૃગુ, બીજા અંગીરા, ત્રીજા કવિરૂપ, જે શાસ્ત્રોક્ત ઇતિહાસથી લોક પ્રસિદ્ધ થયા. તે 3 મહાપુરુષો દિવ્ય દેહ ધારણ કરીને પોતપોતાના કારણજન્ય ગુણોથી સંયુક્ત થયા. સાક્ષાત જ્વાળાથી પ્રથમ ભૃગુ અને અંગારાથી અંગીરા થયા. બાદ બ્રહ્માજીના યજ્ઞમાં અંત પ્રજ્વલિત અગ્નિ સમાન કવિ નામના પુરુષ ઉત્પન્ન થયા. આ પરંપરામાં સેંકડો વર્ષ પછી આગળ જતા રોહડિયા, ખાડિયા, મહેડુ અને મોડ ચારણોના 4 કુળો અનન્ય નામના પામ્યા. આ 4 કુળો માયના મહેડુ કુળના એક ફટાયા ડુંગરજી મહેડુની શ્રી અને સરસ્વતીને ઝાલાવાડ રાજ્યના 14મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ પાટડીપતિ પૃથ્વીરાજજીના ટિલાયત રાજગામ થળા 24ના ધર્માત્મા રાજકવિ શ્રી સતરસાલજીએ થળા રાજગામ થળાના દેગામે વસાવી 1.25 લાખ પસાવનું દાન કર્યું. તેમના વંશાનુગામી લુણપાલજી મહેડુ નામના સમર્થ રાજકવિ થયા. રાજગામ થળાના અધિપતિ રાજવી શ્રી ભીમદેવજી પરાક્રમી અને શ્રી અને સરસ્વતીને જાણનારા વિદ્વાન રાજવી થયા. તેઓએ લુણપાલજી મહેડુની સરસ્વતી સાધનાની વંદના કરી. તેઓએ મહાકવિને સન્માનતા પૃથ્વી પર કોઈ ના કરી શકે એવું મહાદાન રાજકવિ શ્રી લુણપાલજીને દીધું
પોતાના સમગ્ર રાજ્ય સહિત પોતાના દેહનું પણ મહાદાન કર્યું. આવું મહાદાન જગતમાં અજોડ છે. સાથે ઝાલા રાજવીઓની સરસ્વતી વંદનાનું ઉત્તમ પ્રમાણ છે. રાજકવિ શ્રી ઋણપાલજી મેહડુની પરંપરાના વંશાનુગામી જસવંતજી મેહડુ થયા. તેમણે ઝાલાવાડના અધિપતિના પાટ બારહઠ સાથે ઝાલા વંશના અયાચક વ્રતવાળા થયા. એક સમય પોતાના અયાચક વ્રતને પાળવા માટે ગેડીના વાઘેલાઓ સામે અન્નમ રહી પોતાના દેહનું બલિદાન દઈ ત્રાગુ કરી સ્વામી ભક્તિ સાથે પોતાના અયાચક વ્રતને પાળી પ્રમાણિત કર્યું. રાજકવિ શ્રી જસવંતજી મેહડુના બીજા દીકરા જગમાલજી મેહડુએ 28મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ હળવદદીપ રાયસિંહજી આદ્યને ધ્રોળના ઠાકોર જસાજી સાથે નગારા વગાડવા બાબતે થયેલ યુદ્ધ વિશેના 31 કવિતાનો વીરરસભર પવાડો રચ્યો. રાજકવિ શ્રી જગમાલજી મેહડુની પરંપરાના વંશાનુગામી રાજકવિ શ્રી માંડણજીના ઘરે માતા સોનબાઈના કુખે મહાકવિ શ્રી લાંગીદાસજીનો જન્મ થયો. બાળપણથી જ ઓજસ્વી એવા લાંગીદાસજીએ પોતાના કાવ્યોની સાથે પુરાણોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમના મહાજ્ઞાનથી પ્રભાવિત થઈ 34મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ જસવંતજી આદ્યએ પોતાના રાજ્યના રાજકવિ પદે સ્થાપી ગોલાસણ ગામ સાથે 1.25 લાખ પસાવનું સન્માન કરી હળવદ રાજ્યમાં રાજશ્રી જસવંતજી, રાજશ્રી પ્રતાપસિંહ, રાજશ્રી રાયસિંહ દ્વિતીય આમ 3 પેઢી સુધી રાજાશ્રયે રહી સત્સ્મરણ અને રાજસગણ જેવા કાવ્ય ગ્રંથોની રચના કરાવી. ઝાલા રાજવીઓના મૂળ પુરુષ બાપા હરપાલદેવ દાદા મહારાજ સિંધના શુરા વિહાસદેવ એક વેળાએ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. જ્યારે તેમના સિંહ પર ત્રાટકતા પોતાના પંજાથી પ્રચંડ થપાટથી સિંહને ભોં ભેગો કરેલ. તે ઘટના પરથી મખવાનોને કરતલનું બિરુદ પ્રાપ્ત થયું. 900 વર્ષ પહેલાની વાત છે. એવું સર્વ પ્રથમ પ્રમાણ રાજકવિ શ્રી લાંઘીદાસજી મેહડુના ગ્રંથમાંથી મળી આવ્યું છે, જે ગૌરવની વાત છે. અસ્તુ વાંચેલ પ્રેરણાદાયક ઉદ્બોધન 47મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડોક્ટર જયસિંહજી સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રાની આજ્ઞાથી વાંચનાર કિશોરસિંહ ઝાલા કંથારિયા. જય ભારત, જય સૌરાષ્ટ્ર, જય ગુજરાત, જય ઝાલાવાડ. ઠાકોર સાહેબનું સન્માન કરે એ એટલા માટે કે આમના પિતાશ્રી પણ ઠાકોર સાહેબ પાસે ઘણા વર્ષો સુધી બાપુ રહેલા અને એમની એક લાગણી છે. તો ઠાકોર સાહેબને આપ બતાવી દે. સાણંદ ઠાકોર સાહેબને સિદ્ધુદાનજી સન્માનિત કરે. જોરદાર ગડગડાટથી મિત્રો આ વધાવીએ. ધન્યવાદ. અને એક જાહેરાત જીજે મારા માટે ખૂબ આનંદનો દિવસ છે કે 4/10/1976 ને દિવસે હું જયવંતસિંહજી બાપુ સાણંદ ઠાકોર સાહેબનું મેં ફુલહારથી સ્વાગત કરેલું. 30/3/97 ના રોજ રુદ્રદત્તસિંહજી બાપુ સાણંદ ઠાકોર સાહેબનું મેં સ્વાગત કરેલું અને આજે ટીકા બાપુનું આજના રોજ મેં સ્વાગત કર્યું. 70 પેઢીથી આ રાજવી કુટુંબ સાથે અમારા કુટુંબનો સંબંધ છે. એ રાજપૂતોને ચારણો પ્રત્યે કેટલો પ્રેમ છે એ દર્શાવે છે. એના માટે હું 2 શબ્દો બોલવા માટે ઉભો થયો છું. રાજપૂતોને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ જીતુભાઈ. ફરી આભાર. હવે બીજાનો વિચાર કરવાનો ને. રૂપાલા સાહેબ એમના બધા તમારો કિંમતી સમય ફાળવો છો. પીએસઆઈ અમારા જયરાજભાઈ છે, પ્રદીપભાઈ કવિ બેઠા છે, અમારે ભરતભાઈ કવિ બેઠા છે. આ બધાનું સન્માન કરવાનું બાકી છે, પણ આપણે ડાયરા પછી કરશું. રાત્રે ડાયરા 1 મિનિટ.
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ તેમજ પૂર્વ ચેરમેન સંગીત નાટક એકેડમી યોગેશભાઈ બોક્સા તેમજ મંચસ્થ સૌ મહાનુભાવો, પીપળી મહંત મુખી બાપુ, આપ સૌનો ગોલાસણ ગામ ગોલાસણ મેળુ પરિવાર વતી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી.